ગુડ મોર્નિંગ મિત્રો, એમડી એકેડમી 27 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે વાત કરીએ પહેલા ક્વેશ્ચનની। તો હાલમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં ભારતીય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો? તો યાદ રાખજો, લોસ એન્જલ અને બોસ્ટન ખાતે મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે મિત્રો। મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન है મિત્રો, યાદ રાખજો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે। આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં ભારતીય નૌકાદળ है મિત્રો, એમાં મેરીટાઈમ ઇન્ફો જીએમની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો યાદ રાખજો, 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। અને મિત્રો આ જે આયોજન છે એ ગોવા ખાતે થયું હતું। જે ગોવા મેરીટાઈમ ઇન્ફોસિઝમ છે ને ત્યાં થયું હતું મિત્રો। અને ભારત અને જે હિન્દ મહાસાગરના દેશો છે ને એની વચ્ચે થયું છે મિત્રો। અને આમાં મિત્રો 12 દેશોએ ભાગ લીધો હતો મિત્રો, ખાસ યાદ રાખજો। આગળ વાત કરીએ તો નૌકાદળની। મિત્રો સૌપ્રથમ જ્યારે નૌકાદળ રહ્યું ને, નૌકાદળ એ મિત્રો 5 સપ્ટેમ્બર 1612ના આજથી લગભગ 412 વર્ષ પહેલાં ઈસ્ટર્ન ઇન્ડિયા કંપનીના મેરીટાઈમ તરીકે થયું હતું મિત્રો। આ રહ્યું ને એ મિત્રો અંગ્રેજ વખતની વાત છે। અને વર્તમાન મિત્રો યાદ રાખજો, વર્તમાન જે નૌકાદળ છે મિત્રો એની સ્થાપના 26 જાન્યુઆરી 1950, મુખ્યાલય છે દિલ્હી। અને મિત્રો આ જે છે ને નૌકાદળ મિત્રો નેવી એ આવે સંરક્ષણની અંદર। અને આપણા સંરક્ષણ મંત્રી છે મિત્રો રાજનાથસિંહ। અને રાજનાથસિંહે મિત્રો હાલ જ રાજસ્થાનનું જે જયપુર છે ને મિત્રો ત્યાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો। નેવી દિવસ છે મિત્રો 4 ડિસેમ્બર। અને ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ છે દિનેશ કે ત્રિપાઠી। ખાસ યાદ રાખજો મિત્રો, આઈએમપી માહિતી છે આ મિત્રો, ખાસ યાદ રાખજો મિત્રો। આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં જે મિની તરણેતર મેળો તરીકે ઓળખાય છે યક્ષ 72, આ મેળા લોકમેળાની શરૂઆત ક્યાં થઈ? તો મિત્રો યાદ રાખજો, કચ્છમાં આવેલું છે મિત્રો। અને આને મિની તરણેતરનો મેળો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો। આગળ વાત કરવામાં આવે તો આ મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો, આ મિની તરણેતરના મેળાનું ચિત્ર છે મિત્રો યક્ષ 72નું। આગળ વાત કરીએ તો આ મેળો જોઈ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર પાસે આવેલ પવિત્ર યાત્રાધામ યક્ષ 72 ખાતે ભરાય છે। આ મેળો મિત્રો 4 દિવસનો હોય છે। આ મિની તરણેતરનો મેળાની વાત કરવામાં આવે છે મિત્રો। આગળ વાત કરીએ તો કે તરણેતરનો મેળો। તો તરણેતરનો મેળો મિત્રો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ તાલુકામાં આવેલ ગામ તરણેતર ખાતે આ મેળો ભરાય છે મિત્રો। અને આ એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયો છે તરણેતર મેળો। તો જે થાનગઢ છે ને મિત્રો ત્યાં ત્રિનેશ્વર મંદિર છે, અને થાનગઢ તાલુકામાં મિત્રો આ મેળાનું આયોજન મીન્સ કે થાનગઢની આસપાસ તરણેતર ગામ છે ત્યાં આ મેળાનું આયોજન થાય છે મિત્રો। આગળ વાત કરીએ તો આ મેળો રહ્યો ને મિત્રો 3 દિવસ ભરાય છે, 1, 3, 4 અને 5મ એમ 3 દિવસ આયોજન થાય છે। ભાદરવા સુદ 5મનું મહત્ત્વ વધી જાય છે, કારણ કે મિત્રો એ દિવસે રૂઝો પંચમી હોય છે। તો ભાદરવા સુદ 4, 3, 4 અને 5મ 3 દિવસ આ મેળો મિત્રો ચાલે છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં કયા શહેરમાં ચાલતી 150 વર્ષ જૂની ઐતિહાસિક ટ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો કોલકાતામાં, પશ્ચિમ બંગાળનું જે મિત્રો કોલકાતા શહેર છે મિત્રો, જે પશ્ચિમ બંગાળની રાજધાની મિત્રો, તો અહીંયા ટ્રામ ચાલે છે। તો એ ટ્રામ રહીને મિત્રો અભિયાલ આપણે બંધ કરવાનો નિર્ણય એમને લીધો છે મિત્રો। ટ્રામ એટલે શું મિત્રો? એક પ્રકારની મિની ટ્રેન છે જેના પાટા રહે ને મિત્રો જમીનમાં હોય અને મિત્રો 2 કે 3 ડબ્બા હોય। અને જે મોટા શહેરો હોય ને મિત્રો એમાં આ પ્રકારની ટ્રામ રહીને માણસોની અવર જવર મીન્સ કે માટે ઉપયોગ થાય છે મિત્રો। જેમ આપણે એએમટીએસ ને બીઆરટીએસ કેવી રીતે ચાલે, એક પ્રકારની મિની ટ્રેન તમે આને
કહી શકો મિત્રો. આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે કલકત્તા શહેર વિશે. તો શું છે મિત્રો કે ભારતના પૂર્વ ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર હે મિત્રો. ખાસ યાદ રાખજો, કલકત્તા કઈ નદી કાંઠે આવેલું છે મિત્રો? તો હુગલી નદી કાંઠે આવેલું છે મિત્રો. કઈ નદી કાંઠે? હુગલી. આગળ વાત કરીએ તો બ્રિટિશ કાળ દરમિયાન 1911 સુધી કલકત્તા ભારતની રાજધાની હતી. આ બી ક્વેશ્ચન પૂછાઈ ગયો હે મિત્રો કે બ્રિટિશ કાળમાં ભારતની રાજધાની કઈ હતી 1911 સુધી? તો કલકત્તા. 1911 પછી મિત્રો આપણી રાજધાની થઈ ગઈ દિલ્હી. અને સૌપ્રથમ કોલકાતા, મુંબઈ અને મદ્રાસમાં કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો. સૌપ્રથમ કોર્ટ ને એ 1861ના એક્ટ અંતર્ગત આ 3 શહેર છે ને મિત્રો ત્યાં સ્થાપના થઈ હતી. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો, મોસ્ટ એમપી માહિતી છે. આગળ વાત કરવામાં આવે કે તાજેતરમાં મહિલા T20 વર્લ્ડ કપ બરાબર પહેલાં આઈસીસી એનું ઓફિશિયલ ઇવેન્ટનું મિત્રો સોંગ લોન્ચ કર્યું. એનું નામ શું છે? તો મિત્રો એમાં આવશે વોટ એવર ઇટ્સ ટેક્સ. એ નામનું સોંગ એમને લોન્ચ કર્યું છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો મહિલા T20 વર્લ્ડ કપ. તો મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન મિત્રો યુએઈમાં થવાનું છે, દુબઈ અને શારજાહ ખાતે. આમાં 10 ટીમો ભાગ લે છે અને 17 દિવસ સુધી આ મેચો ચાલશે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં QS ગ્લોબલ રેન્કિંગ 2025માં વિશ્વની ટોપ 120 સ્કૂલો. કઈ સ્કૂલો મિત્રો? 20 સ્કૂલમાં ભારતની કેટલામી સંસ્થાને સ્થાન મળ્યું છે? તો મિત્રો યાદ રાખજો, 4 સંસ્થાને સ્થાન મળ્યું છે મિત્રો ભારતની. કેટલી સંસ્થાને? 4. હવે એ 4 સંસ્થા કઈ કઈ છે? તો મિત્રો આપણે વાત કરીએ. એક તો IIM બેંગ્લોર, IIM અમદાવાદ, IIM કોલકાતા અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ હૈદરાબાદ. આ 4 સ્કૂલને 20 સ્કૂલને સ્થાન મળ્યું છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે એશિયાના પાવર ઇન્ડેક્સ 2024માં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું છે? તો મિત્રો ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે ત્રીજું સ્થાન મળ્યું છે વિશ્વમાં પાવરફુલ દેશોમાં મિત્રો. ભારત ત્રીજા સ્થાને આવી ગયો છે મિત્રો. તો પહેલા નંબરે કોણ છે? પહેલા નંબરે છે મિત્રો USA, બીજા નંબરે છે ચાઇના અને ત્રીજા નંબરે મિત્રો છે ભારત. આપણે જાપાન અને રશિયા બંનેને પાછળ છોડીને આગળ જતા રહ્યા છીએ મિત્રો. એટલે આ એક આપણા માટે ગૌરવની વાત છે મિત્રો. તો ભારત કયા નંબરે છે? ત્રીજા નંબરે છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે પહેલા નંબરે USA, બીજા નંબરે ચાઇના, ત્રીજા નંબરે ભારત ને ચોથા નંબરે જાપાન છે. તો કે આ કોને બહાર પાડ્યું? તો લવલી ઇન્સ્ટિટ્યૂટ છે ઓસ્ટ્રેલિયા, એના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એશિયા પાવરફુલ ઇન્ડેક્સ મિત્રો. આ ઇન્સ્ટિટ્યૂટે બહાર પાડ્યો છે મિત્રો. આગળ વાત કરવામાં આવે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ભવિષ્ય માટેની સમજૂતી કોના સંબંધિત છે? તો UNOને સંબંધિત છે મિત્રો. તો આગળ વાત કરીએ કે શું છે કે યુનાઇટેડ નેશન એક રાજદ્વારી અને એક રાજકીય આંતરરાષ્ટ્રીય સંસ્થા છે મિત્રો. UNO તો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. એનો હેતુ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જળવાય અને જે દેશો છે એની વચ્ચે મૈત્રપૂર્ણ સંબંધ સ્થપાય ને એ માટે સતત આવી શું કે યુનોને મિત્રો કાર્ય કરતું હોય છે મિત્રો. અને આગળ વાત કરવામાં આવે તો કે યુનોમાં મિત્રો ટોટલ ગણો ને તો 193 રહ્યા એ દેશ એમાં મેમ્બર છે મિત્રો. 2 ઓબ્ઝર્વર કન્ટ્રી છે મિત્રો. અને આ સિવાય એના જે અધ્યક્ષની વાત કરીએ મિત્રો તો એન્ટોનિયો ગુટેરેસ છે મિત્રો. અને અત્યારે હાલ ને 79મું સત્ર ચાલે છે, જેના અધ્યક્ષ છે ફિલિયન યંગ. યાદ રાખજો મિત્રો, આ મોસ્ટ એમપી માહિતી છે. આગળ વાત કરીએ તો ભારતીય નૌસેનાએ તાજેતરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમડ્રોન A-Thon 2નું પરીક્ષણ કર્યું મિત્રો. તો આ પરીક્ષણ ક્યાં કર્યું? તો આ પરીક્ષણ જોઈને મિત્રો લદ્દાખ ખાતે કરવામાં આવ્યું છે મિત્રો. યાદ રાખજો, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. આગળ વાત કરીએ તો મિત્રો આ તમે ડ્રોનનો ફોટો જોઈ શકો છો.
આ જે ડ્રોન છે જેનું પરીક્ષણ કરવામાં આવ્યું એનું. આગળ વાત કરીએ તો કે લદ્દાખ. તો મિત્રો આ લદ્દાખ છે તો એની આગળ જમ્મુ કાશ્મીરની હદ અડે છે. અહીંયા હિમાચલ પ્રદેશ છે મિત્રો, અને અહીંયા ચીન. આગળ વાત કરીએ તો હાલમાં વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, 27 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ તો 27 સપ્ટેમ્બર 1980ના રોજ યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો આ પ્રવાસન દિવસનો ઉજવવાનો હેતુ શું? તો કે જે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વમાં પર્યટન સંગઠન દ્વારા વર્ષ 1980થી આપણા સમાજ અને સંસ્કૃતિના તમામ ભાગોમાં વિકસે અને પર્યટનનું મહત્વથી ઉજાગર થાય. એટલે મિત્રો કે જે પર્યટન સ્થળો છે ને એના માટે જાગૃતિ લાવવા માટે, અને એમાં શું સંસ્કૃતિ છે, કયા પર્યટન સ્થળ અંગે કઈ સંસ્કૃતિ સંકળાયેલી છે, એના માટે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી મિત્રો આ દિવસ ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે મિત્રો તો રાજા રામ મોહન રાયની પુણ્યતિથિ. તો રાજા રામ મોહન રાયનો જન્મ 22 મે 1772ના રોજ બંગાળના રાધાનગર ખાતે થયેલો હતો, અને મિત્રો એમનું મૃત્યુ 27 સપ્ટેમ્બર 1833ના રોજ 21 વર્ષની વયે ઇંગ્લેન્ડનું જે બોસ્ટોલ છે ને મિત્રો ત્યાં એમનું નિધન થયું હતું. આગળ વાત કરવામાં આવે મિત્રો, આ તમે રાજા રામ મોહન રાયનો ફોટો તમે જોઈ શકો છો તસવીરમાં. આ રાજા રામ મોહન રાય હતા, એક સમાજ સુધારક હતા મિત્રો, અને એમને કુરિવાજો ઉપર ઘણા મિત્રો આંદોલન કર્યા છે. સતી પ્રથાનો જે કુરિવાજ હતો મિત્રો એમને લોર્ડ વિલિયમ બેન્ટિંગને કહી અને 1829માં નાબૂદ કરાયો સતી પ્રથા મિત્રો. એટલે એમનું સતી પ્રથા નાબૂદ કરવામાં મોસ્ટ મહત્ત્વ છે મિત્રો, યાદ રાખજો 1829માં. વાત કરીએ તો રાજા રામ મોહન રાયની, તો તે એક ભારતીય પુનઃઉજાગર પિતા તરીકે ઓળખવામાં આવે છે. એક ભારતીય સુધારક લેખક પણ હતા. 1828માં તેમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી મિત્રો. આગળ વાત કરીએ તો જે મુઘલ સમ્રાટ અકબર બીજાએ એમને રાજાનું બિરુદ આપ્યું હતું મિત્રો. તો યાદ રાખજો ખાસ કે રાજાનું બિરુદ કોણે આપ્યું હતું? તો અકબર બીજાએ આપ્યું હતું. સતી પ્રથા અને બાળ લગ્નની નાબૂદી માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા છે, અને 1829માં સતી પ્રથાનો મિત્રો જે કુરિવાજ હતો એમને નાબૂદ કરાયો હતો લોર્ડ વિલિયમ બેન્ટિંગની મદદથી મિત્રો. આગળ વાત કરીએ તો કે રાજા મોહન રાય એ પ્રેસ સ્વતંત્રના હિમાયતી હતા, એટલે તેમને ભારતીય પત્રકારત્વના પિતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. યાદ રાખજો, આ એક્ઝામ આ પ્રશ્ન રહ્યો ને મિત્રો એ પ્યુનમાં પૂછાઈ ગયો હોય. શેમાં? પ્યુનમાં. પટ્ટાવાળાનું પેપર જેમને હમણાં લાસ્ટમાં એક્ઝામ લેવાની ને પટ્ટાવાળાની, એમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો કે ભારતના પત્રકારત્વના પિતા કોણ છે? રાજા રામ મોહન રાય. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પે ક્વેશ્ચન છે, ગમે એક્ઝામમાં પૂછાઈ શકે. પછી તેમણે અંગ્રેજીમાં બ્રહ્મનિકલ મેગેઝિન અને ફારસી ભાષામાં મિરાતે ઉલ અખબારનું સમાચારપત્ર તેમણે શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે બંગાળી ભાષામાં સંવાદીય કોમનું નામનું સમાચારપત્ર શરૂ કર્યું હતું મિત્રો. યાદ રાખજો, મોસ્ટ એમપી છે મિત્રો. બધી એક્ઝામમાં આના જે સમાચારપત્રો છે ને એ પૂછી શકે છે કે ભાઈ મિરાતે ઉલ અખબાર કોનું, કયા મહાનાયકનું છે, તો તમારે યાદ હોવું પડે એ ટાઈમે, કારણ કે ગમે તે એક્ઝામમાં આને લગતો ક્વેશ્ચન આવી શકે. આગળ વાત કરીએ તો 1825માં તેમણે વેદાંત કોલેજની સ્થાપના કરી હતી મિત્રો. યાદ રાખજો, આજનું કરંટ અફેર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરી તે આ કરંટ અફેરનો લાભ લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.